સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં વાડજમાં બેફામ બન્યા અસામાજિક તત્વો। એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર છરીથી હુમલો કરવામાં આવ્યો। વાડજના રામાપીરના ટેકરા પર એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો થયો। રિક્ષામાં સવાર 3 હુમલાખોરો છરીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા। લોહી લુહાણ હાલતમાં ડ્રાઈવર કંડક્ટરને સિવિલમાં ખસેડાયા। ગંભીર ઈજા જણાતા એકને વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડાયો। રસ્તા વચ્ચે ઊભી રાખેલી રિક્ષાને બાજુમાં લેવાનું કહેતા જ આ હુમલો થયો। સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો લોહી લુહાણ હાલતમાં ડ્રાઈવર કંડક્ટરને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હોવાની વિગત છે। વાડજમાં કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જાણે કે પોલીસનો કોઈ જ ડર નથી। રસ્તા વચ્ચે ઊભી રાખેલી રિક્ષાને બાજુમાં લેવાનું કહેતા જ આ હુમલો થયો। એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર છરીના ઘા ઝીંકીને આરોપી ફરાર થઈ ગયા છે। જો કે આરોપી કોણ હતા તેને લઈને હવે વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિક્ષાને બાજુમાં લેવાનું કહેતા જ હુમલો કરી દીધો। એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર છરીથી હુમલો કરવામાં આવ્યો। ડ્રાઈવર કંડક્ટરને તો સિવિલમાં ખસેડાયા છે। ગંભીર ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હોવાની વિગત છે। વાડજમાં કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। હિના, વાડજમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસનું નહીં પરંતુ અસામાજિક તત્વોનું રાજ ચાલતું હોય તે પ્રકારે લોકો ઉપર હુમલાની ઘટનાઓ બની રહી છે। એક જ સપ્તાહની અંદર ત્રીજી ઘટના બની છે અને ગઈકાલે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી અમદાવાદ જઈ રહેલી એસટી બસના ડ્રાઈવર કંડક્ટર જ્યારે પૂર પીડિત નગર તરફથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રસ્તાની વચ્ચોવચ્ચ એક રિક્ષા ચાલક અને એક એક્ટિવા ચાલક અંદરો-અંદર ભાખડી રહ્યા હતા। માર્ગની વચ્ચે આ લોકો હોવાથી જે એસટી બસના ડ્રાઈવર અમૃતભાઈ પટેલ છે તેઓ દ્વારા તેઓને બાજુમાં જવા માટે કહ્યું। તેને કારણે આજે રિક્ષામાં બેઠેલ 3 શખ્સો હતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને વારાફરતી તેઓએ ડ્રાઈવર તથા કંડક્ટર ઉપર છરા જેવા હથિયારથી તેઓની પર હુમલો કરી દીધો હતો। જશવંતભાઈ પટેલ જેઓ કંડક્ટર છે અને અમૃતભાઈ ગણેશભાઈ પટેલ જેઓ ડ્રાઈવર છે, આ બંનેની ઉપર છરાથી આ 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને લોહી લુહાણ હાલતમાં અન્ય લોકોએ 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતા, જ્યાં બંનેની હાલ સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ હરકતમાં આવી હતી અને જે કંડક્ટર જશવંતભાઈ પટેલ છે તેઓએ આપેલ વિગતો અને વર્ણનને આધારે એક વ્યક્તિની ઓળખ થઈ છે જે આર્યન મેવાડા તરીકે ઓળખાય છે। આર્યન મેવાડા સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આ ત્રણેયની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બિલકુલ યુનુસ, ખૂબ જ અગત્યની જાણકારી આપી છે। 3 લોકો વિરુદ્ધ હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જો કે વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।